જો અહીં લે કે આખું ક્લિયર ખેતર છે કે દેખાય દે અમારું ત્રણ શારે માલે કે જો અહીં સારે હા મહેમાન ને તમને સાપ આવો પડે હા તો ઠીક મહેમાન કહેતા નહીં પાછું મેન મુખ્ય છે કે હા છે હવે આ જો શારે લઈને જાવ હોય કે તો હે કે ભાઈ અમે એકને પકડવો પડે અમે તો આ પાડીને એને પકડીએ કે ભાઈ એકે ઊભી ન રહે હલે ઊભી રહે. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી અત્યારે કે ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો ફેમિલી અમારે તો અહીંયા છે કે ભાઈ વાડીમાં મધુર છે કે ભાઈ પક્ષીનો અવાજો આવતા જ હોય છે. અમારે છે કે અહીંયા વાહનો કે એનો ઘોડઘાટ ન હોય પણ ભાઈ કે પક્ષીનો મધુ અવાજ આવતો ને એટલે મજા તો આવે કરે. અત્યારનો ઠંડો ઠંડો પવન વી આવતો હોય પછી ઉનાળો હાલી એટલે ધીમે ધીમે પછી તડકાઈ આવવા મળે તોય સાયો તો રહે હતી કેમ કે ઝાડું હોય એટલે ઝાડું નીચે એટલે મસ્ત મજા આવી જ જાય. તો એવી રીતના છે કે ભાઈ અમારી કંઈક વાડીનો લુક છે જો તો હે કે ભાઈ મજા તો આવ્યા કરે. આવી રીતના કંઈક અમારી વાડીનો લુક છે. બાકી તો ભાઈ જો આપણે છે કે ભાઈ મોવા ગયેલા હતા તો આપણે કે ભાઈ ગાડીમાં નખાવ્યું છે નવું સીટ કવર જો કે આવી ડિઝાઇન નવું સીટ કવર નખાવેલું છે. તો કેવું લાગે ને ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો તો આ કવર ભળે કે નથી ભળતું આપણી ટુ વ્હીલર ગાડીમાં એ કે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો સરસ મજાને કે આપણે ભાઈ આવું કવર નખાઈ દીધું છે અને પાછળ આપણે વધુ કાંઈ મોડિફાઈ નથી કરેલી ખાલી આપણી બારી અટક લખેલી છે અને અહીં એસબી લખેલું હોય બીજી કંઈ વધારે મોડિફાઈ છે નહીં કેમ કે ભાઈ કાનૂન નિયમ પ્રમાણે આપણે હાલવાનું હોય બહુ કંઈ શોખ કરવાના ન હોય નકર છે કે કાનૂની વિરોધ જઈ શકીએ આપણે એટલે થાય કે આપણે બહુ વાહનમાં એવું કંઈ ચાઇના લાઇટો આવે પછી એલઈડી લાઇટો આવે એવું કંઈ કરવાનું હોય નહીં. એવું કંઈ કરાવ્યું નથી. જે કંપનીનું એ જ બનાવેલું છે આપણે ખાલી થતું હોય એ કરવાનું હોય એ પ્રમાણે મેં કરેલું છે. બીજી કાંઈ વધારે મોડિફાઈ કરી નથી એમ. બાકી તમને કેવી લાગી ને મારી ટુ વ્હીલ ગાડી એ ખાસ કરીને કે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને અત્યારે ભાઈ આપણે છે કે જવું છે ટ્રેક્ટર લઈને તો છે કે નાનું એક ભાડું છે આપણે એક ભાડું કમ્પ્લીટ કરી આવીએ પછી આવીને આપણે મળીએ. તો ફેમિલી અત્યારે મારે બધા સા બનાવી આવ્યા હે બા મહેમાને સા ન પાવો પડે. ઠીક મહેમાન એટલે સા પાવો પડે એમ ને? હા હા મહેમાનને તમને સા પીવો પડે હા તો ઠીક મહેમાન કહેતા નહીં પાછું હા ઘરના જમાય છે પાછું મહેમાન લાવો લાવો આપી જાવ. કેમ ઉઘડે ની બસ જો રાખી ગયો જો આખી રવિ કે ભરી દીધી અમારે રોનકે આવ્યો જરા. હા હાઈ ફેમિલી એમ કરે છે. બાકી ભાઈ ગરમ ચા આવી ગયો છે ને બાકી જો અમારે ફૂઈને બધા કે આવ્યા છે આટો મારવા. હા જો બધા પૂછતા ને આ સિયાના મમ્મી ને પપ્પા જો હે તાર મમ્મી પપ્પા હે કે હા કેમ આટો મારવા પૂગી ગયા? હા તે આટો મારો એમ ને બહુ વાંધો નહીં. ચા પીવો કે તારે? કેમ એવું છે? એ જો ભાઈ તો અમે ગરમ ગરમ ચા પી લઈએ. તો ફેમિલી ક્યાંના બધા મહેમાનો હતા તો અત્યારે કે ભાઈ બધા વી જશે અને અહીંયા જો ભાઈ બધા ફ્રૂટ આવી ગયા છે. જો કેમ કોણ લેવું? બાપા ની લાવ્યા હા સહેલો હતો કે ત્યાં મૂકતા હતા પણ સહેલા પછી લેતા ગયા. હા ત્યાં બધું કેટલું આપ્યું આમ જો આ તરા આ એટલું બધું લાવ્યા. ત્યાં કેટલું બધું લાવે એમ એવું છે ભાઈ જો ફ્રૂટ ને એવું બધું આવી ગયું છે. અમારા બાપ બેઠા બેઠા ખાય છે. એ બધા મહેમાન હતા એ ભાઈ વી ગયા છે એમ કે ભાઈ એટલા ફ્રૂટ ખાઈએ આપણે ધીમે ધીમે. તો કારો ખાતા ઉઠાવે ફ્રૂટ ને એવું. મને ન મજા આવે ખાવાની જરાક ન ખવાય તો દાંત દુખવા મળે. જરાક છે થોડી દાંત દુખે કાંઈ ખાટી આવે ખાટી ન આવે એ કોક જ હોય કઈ બધી થોડી હોય. એવું ભાઈ મારા ભાઈ એવું છે અત્યારે ફ્રૂટ ને એવું ચાલે છે. પછી આપણે ભાઈ થોડું ઘણું કામ છે ત્યાં માલ ને કે બધાને છૂટા મૂકી દીધા છે આપણા કપાસમાં કેમ કે આપણો કપાસ વીણાઈ ગયો છે ફાઇનલી. એમાં બધા માલ ને કે છૂટા મૂકી દીધા આજ આજે કે બે બળદ પછી આપણે નાની પાડી ભેંસ બધાને કે ભાઈ છૂટા મૂકી દીધા છે ને એ બધા સરસ છે. તો એને પાછું કે જોવા આવવું પડે લીને અમારા ખેતરમાં બીજા ખેતરમાં વી ગયા તો પાછા પ્રોબ્લેમ થઈ જાય એને લીધે કે નાય ધ્યાન રાખવું પડે એવું બધું એમ. હવે થોડીક વાર પછી જઈએ આપણે ખેતરમાં. તો ફેમિલી આ છે અમારું ખેતર જો અહીં લે કે આખું ક્લિયર ખેતર છે કે દેખાય જાય અમારું ત્રણ શારે માલે કે જો અહીં સારે અહીં જરો અમે હે જાંબો
અહીં માકડો, અહીં નાની પાડી, એની બાજુમાં ભેંસ. તો બધા છે કે સરે છે. આપણે ઠેઠ ક્યાં ચડ્યા ઉકોડાની માથે ત્યાં છે કે એટલે આખું ખેતર દેખાણું જો. અહીં જો આ ભાઈ અમારે જાંબુડો છે. જાંબુડા મોર આવ્યા છે, આવ્યા નહીં પણ આને શું કાપો પછી અહીં જો તાર છે કે હાવ અડી ગયો છે જો. એને લીધે કે આને કાપવું પડશે. અહીં અમારે દાયરમડી ફળમાં તમે જો 2 ઝાડ છે પણ એ તારની નીચે આવ્યા કે બીજો બેર અમારે જો ફળમાં કે આ 2 ઝાડ છે એ પણ તારની નીચે આવ્યા કે એ તો આ બધું કાઢવું પડે ખેલે. દાયરમડી તો હવે હાલી થાય સરસ મજા નહીં કે ભાઈ દાયરમડી પાકવા આવ્યા. હો અહીં જો નાનું કરું જવું જરૂર અહીંયા જો આ છે કે નાનું છે અહીં જરા 2 જો આ 2 છે. એ સામે જો ઘણા બધા લાલ લાલ મોરે આવેલા છે. આમાં છે કે દાણા લાલ જ નીકળે ગમે એવું દાયરમ તો લેવાનું ને દાણા હંમેશા કે લાલ જ નીકળશે. અમે જો ફળના 2 જ ઝાડ છે, બીજા 1 ઝાડ અમારે અહીં થતા નહીં. એક હતો ભાઈ ઓલું પપૈયું જો અહીંયા હતું અહીંયા પણ એ છે કે ભાઈ પડી ગયું કે એને લીધે જો નષ્ટ થઈ જાય. આ 2માં છે કે પોપિયા નહીં આવતા જો આ ને એ બીજું એક હતું ને એ પડી ગયું તેમાં પોપિયા હતા એ ઘણા બધા આખો ભરાઈ ગયો હોય ને ત્યાં એક ફેર આપણે વિડીયોમાં લીધો એ જ પોપિયો છે કે ભાઈ પડી ગયો એમ. બાકી તો અત્યારે કે ભાઈ માલ સરસ મજાના સરસ છે. મેં કીધું તો આપણે કામ હોય એ કરીએ. તો ફેમિલી અત્યારે આપણે કે ભાઈ ફાઇનલ આવી ગયા છે આપણા ખેતરમાં અને મસ્ત મજાના કે નાહી લીધા છે ને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ને ક્યાં નાખ્યા આપણે ભાઈ માલ મૂકેલા હતા છૂટા બધા ખેતરમાં. તો એક જો અમે છે એક ભેંસો અહીંયા છે, પછી આપણો ભાઈ માકડો જો અહીંયા, પછી આપણો ભાઈ જાંબુ અહીંયા. મેન મુખ્ય છે કે આ છે. હવે આ જો શારીને લઈને જવો હોય કે તો હે કે ભાઈ અમે એકને પકડવો પડે. અમે તો આ પાડીને એને પકડીએ કે તો ભાઈ એકે ઊભી ન રહે. જો હલે ઊભી રહે હલા હલે તો ભેંસને પકડીએ તો એ ન ઊભી રહે. ઊભી લે ઊભી રહે. જો એક કે છે કે હાથમાં ન આવે અમારે તો આ પા ઊભો રહી હાલ કેમ ભાઈ ગયો આ તેને અમે લે કે ભાઈ હાથમાં ઘેરે ન આવવા મન. ઓલો એક અમારે એ છે કે ડાયો એને પકડ્યો કે તો એ પગ ઘેરવી આવે એટલે એને એકને લીધે કે લાતી 4.5 કે એક આરે વી આવે એમ. એટલે મેન મુદ્દો છે કે આ જ છે ભાઈ આપણો. આને પકડ્યો એટલે રેડી. અત્યારે તો આ એક જાંબલાને આપણે લઈ લીધો. હવે તો ઓલો વી છે અને આ 2 આમ જાય ને હમણાં છે કે આ ઘેર પૂગશે તો એ 2 વી છે. મેન મુખ્ય છે કે આ એક જ છે. આનું કીધું બધા કરે હું એમ. આને એક નવે ઘેરે પાછું ને તો આ બધા વી છે ઓટોમેટિક. જો આમ જતી તો આમ વી આવી હાલમાં મિલે એવું લઈ જો વી આવે તો વી આવે. મેન મુદ્દો છે કે આ એક જ છે. એકને પકડ્યું એટલે બધા વી આવે ઓટોમેટિક. ત્યાં હું દેખે એક હાથમાં આવે તો નહીં જ કેમ કે એને માઇન્ડ છૂટા કર્યા હોય ને અમારે બાંધા માલ હોય કે બહુ બધું છૂટો કરી કે એક ફેરી તો બહુ બધા કે દોડવા કરો એટલા માટે. ઓલો તો ઓલો એ શું કરા હા એ તારા હાથમાં આવશે ને. હા જો આવી ગઈ લ્યો. હા આવી ગઈ હમણાં પાડી દે. આવી ગઈ ક્યાંય રેખ જો ફેમિલી આવી ગઈ ઓટોમેટિક પીવો મીરો પાણી. જો આ એકને લેવા એટલે તો આ આવી ગઈ એ આ જો અહીં ઘરમાં આટા મારે હા ઓલી જો હજી આમ પણ વેટમાં જરૂર. પછી છે કે ભાઈ આ 2 પી લે છે જો આ ના એ લે કે અહીં પોયાની પાવા લેતા આવી. તો ફેમિલી ફાઇનલ આપણે કે ભાઈ બધાને પેન અંદર બાંધી દીધા છે અને હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા કરીએ અને આશા રાખીએ તમને અમારા મજેદાર વ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવતી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.